તો હવે અત્યારે એને બનાવ્યું છે બટેકાનું શાક એટલે એ આજનો બચ્ચા ભવિષ્યની મૂડી પણ ભવિષ્ય રહેવા દે છે તો ને બટેકાના ઢોકળા ખવડાય. બોલથી રમું છું કહું ભાઈ બોલથી રમે છે. બહુ ખરાબ કરાય નહીં કારણ કે આમાં પછી આપણી પોલું છતી થવા માંડે. તો ગાઈસ વાગી ગયા છે બપોરનો 1 અને દીકુને તેડીને ત્યારે જાઉં છું ઘરે પાછી સ્વેટર બેટર ઉતાર નાખી છે. ગાઈસ તો એમ એવું છે હમણાં દીકુ પડી ગઈ હતી. શું થયું હતું દીકુ? આ છે અમારી મરચી, આવડા મરચા આવી ગયા છે. જો હજી અડધા તો અમાર બપોરે ઉતારી ગઈ હતી. અમાર દીકુ આખો દી ચકલાને ચોખા ને ઘઉં ને નાખતી જ હોય એટલે ઘઉં ઉઈ જશે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો એક નવી સવાર સાથે મળી ગયા છીએ હું, દીકુ અને ફોરમ. હાય. અને અત્યારે ઉઠીને કરવાતા નાસ્તો વાગી ગયા છે 9. તો એમાં એવું છે ફોરમે કર્યું છે એક કાંડ બહુ મોટું કારણ કે છેલ્લા 3 દિવસથી ઢોકરા વાસે પડી ગઈ. સોરી 3 દિવસથી નહીં પણ કાલ સવારે ના કાલ બપોરે કાલ રાતે અને અત્યારે 3 ટકથી ઢોકરા વાસે પડી ગઈ છે હાથ ધોઈને. તો ફ્રેન્ડ્સ બગાડ ન કરાય એટલે કાલ બપોરે ઢોકરાની એક જ ડીશ કરી. એમાં અમે બે ખાધી તો અડધી વધી પછી છોકરાઓને રોંઢે નાસ્તામાં દીધી એટલે ઈ એટલે 3 ની 4 ટકથી હો રોંઢે નાસ્તામાં ઢોકરા જ ખવડાવ્યા. પછી છે ને પછી સાંજે નાસ્તામાં એને ભાખરી કરી દીધી હતી. તો મને આઈ લવ ઢોકળા તો રાતે મેં નાસ્તામાં ઢોકળા ખાધા તો ઢોકળા ખાતા એક ડીશ વધી તો અત્યારે સવારમાં ગરમા ગરમ એક ડીશ ઉતારી નાખી પછી એને ઠારીને પાછા વઘારી નાખી આટલા બધા વઘાર્યા. હવે આજ બપોરે તો કંઈક શાક રોટલી ખવડાવીશ ને. આજનો બચાવ એ ભવિષ્યનો આપણી મૂડી છે. તો હવે તો આજ બપોરે તો શાક રોટલી ખવડાવીશ ને 2 દિવસથી બચી બની ગયું સરસ. તો હવે અત્યારે એને બનાવ્યું છે બટેકાનું શાક એટલે એ આજનો બચ્ચા ભવિષ્યની મૂડી પણ ભવિષ્ય રહેવા દે તો ને બટેકાના ઢોકળા ખવડાય. જો આજનો વિડીયો થવાનો છે થોડો સ્પેશિયલ કારણ કે ઘણા લોકોએ કમેન્ટ કરેલી હતી કે તમે જે બકાલું વાવ્યું હોય તો તમે દેખાડ્યું જ નથી. તો આજના વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. આજે બકાલાનું બી ટૂર કરાવશે આપણે કે શું ઉગ્યું છે, શું બાકી છે અને શું હવે કરવાનું છે એમાં. અને જોતા રહેજો અને માણતા રહેજો. તો ગાઈસ નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે દીકુબેન રમે છે અને સામેણી કાઢે છે. શું કરો છો તમે? એ શું છે? બોલથી રમું છું કહું ભાઈ બોલથી રમે છે. તો છોકરા બે રમે છે અત્યારે ફરિયામાં કારણ કે આજે ફરિયામાં ગાડી નથી એટલે બે નંબરની વધારે મજા આવે છે. ગાડી અહીંયા વચ્ચે જ પડી હોય એટલે રમી ન શકે છોકરા. તો કહું તારે નિશાળ જવાનું છે? ક્યારે જવાનું છે? 9:30 તો થઈ ગયા. તૈયાર થવાનું બાકી છે ને તારે? ટી-શર્ટ જ બદલાવાનું છે. યુનિફોર્મ પેન્ટ પહેરી લીધો ખાલી ટી-શર્ટ જ બદલાવાનું બાકી. શું છે? તો માર્કેટમાં તો આજે બહુ કાંઈ દમ છે નહીં. જોઈ ટ્રેડિંગ કરી કે ન કરી અત્યારે જો માર્કેટ તો ખોલીને બેઠો જ હું બટ નથી બહુ કંઈ લાગતું. ફોરમ પાર કરે છે કામ તો સારવા લો થોડીક મસ્તી થઈ જાય. શું કરસ પોતા કરું છું. સરખા પોતા કરજો તો ઓલી ફેર પોતા તે કર્યા અત્યારે જો ઓલી કાલે બધા રહી ગયા ડાઘા. રોજ રહી ગયા હોય. લાઈટ આવી ગઈ શુક્રવાર સરખું બધું કામ કરજે ને કર બગાડ નહીં મળે. અરે તમને કામવાળી નો સમજવાનું એમાં શું છે? છો જ કામવાળી. मैं रोटी बनाने से लेके रोटी कमाने तक की क्या कहते हैं उसको वो रखती हूँ जो શું એ ભૂલાઈ ગઈ रखती એવડ લગતી હો. સરસ. કાલે પત્રક તો મારે તારું પૂરું કરવું પડ્યું હતું ને. બટ એમાં એવું છે કે મદદ તો કરવી જ પડે ને. મદદ વાત અલગ છે, મદદ વાત અલગ છે ને કામ બધું કરવું વાત અલગ છે. એડિટિંગ તમે કરો છો હું તમને થંબનેલ નથી બનાવી દેતી. માર્કેટિંગ તમે કરો છો તો તારા આશીર્વાદ હું તમને નથી. એમ નહીં તો અત્યારે એમ નહીં આપણે એડિટિંગ એમને એડિટિંગ કરી વિડીયો ચેનલનું નામ શું છે? FH Vlog. હા તો ફૂલ ફોર્મ બોલજે. ફોરમ હિરેન ગોસ્વામી. હા પેલા નામ કોનું છે? તો કામ તો કરવું પડે ને. હા તો ફોરમ બેન હિરેન પરી ગોસ્વામી તો ફોરમ બેન ઉમેશ ગીરી ગોસ્વામી રખાય.
તો ફોરમબેન ઉમેશગીરી ગોસ્વામી રાખવું તો પૈણી ન હોય ને. પણ એમ થયું કે આનું બિચારાનું કોણ? એ રેવા દ્યો. આવું ના ના ના, હું તને બોલાવા આવ્યો તો તું આવી હતી. તમે મને તેડવા આવ્યા હતા. ઈ તો ન, ઈ કાંઈ ના, ત્યારબાદ બેડવા હું કાંઈ નહોતો આવ્યો. આખી જાન લઈને આવ્યો હતો, કે થોડો એકલો આવ્યો હતો. ઈ માર ન સાંભળો તો આવ્યા હતા ને, હું તો એમ એકલી નહોતી આવી. તેડવા આવ્યા હતા. સારું વાળો, પુરાની વાતો પર મીટી ડાળ. બહુ ખરાબ બારા કરાય નહીં, કારણ કે આમાં પછી આપણી પોલું છતી થવા માંડે. તો સારું વાલો, કન્ટિન્યુ રહ્યો. લાઇટ વહી ગઈ છે, હવે માર્કેટ ખુલ્લું છે, તો ફોનમાં થોડીક વાર જોઈ લઈ. હાલો પછી આગળ આગળ મળી. લાઇટ આવી ગઈ, આવી ગઈ, આવી ગઈ. સારું વાલો, પહેલાં પીસી ચાલુ કરી લઈ. હા, શેર માર્કેટમાં જે એન્ટ્રી તો નથી લીધી, બટ હવે લેસી. સારું વાલો. તો જો અત્યારે દીકુબેન જાય છે બાલ મંદિરે. દીકુ રોતી નહીં હો, તોફાન ન કરતી હો. બાય. અત્યાર સુધી મમ્મી આગળ રમતી હતી અને હવે એને જાઉં છે ને બાલ મંદિરે મૂકવા. તો સારું વાલો, કન્ટિન્યુ રહ્યો. તો જો અત્યારે અમે છીએ રસ્તામાં, હું ને દીકુભાઈ જાય છે બાલ મંદિરે. બહુ આઘું નથી, જરાક જ આઘું છે. જાઉં છે ને બાલ મંદિરે. કોણ છે અહીંયા? મમ્મા છે. તો મમ્માનો દીકો છો તો? ઈશાની અહીંયા છે, તો ઈશાનીને મળશે આપણે. સરસ, ચાલો તો આપણે ઈશાની મળી. તો ગાઈસ વાગી ગયા છે બપોરનો 1 અને દીકુને તેડીને અત્યારે જાઉં છું હું ઘરે પાછી. સ્વેટર બેટર ઉતાર નાખી છે અને ઘરે મમ્મીએ જમવાનું બનાવી રાખ્યું છે. તો સારું હાલો મળી ઘરે જઈને. તો ગાઈસ જો બપોર થઈ ગઈ છે અને અમે ત્યાં જમવા બેસી ગયા છીએ, હું ને દીકુ અને એને મમ્મી. શું ખાત દીકુ? એ શું છે? ચાચી. એનો છોરો છો જો અમાર બે માં દીકરી. એનું શાકમાં રોટલી ચોરાઈ છે અને એને વધારે પડતી છાશ જ ભાવે, છાશ જ પીતી હોય. છાશ સિવાય બીજું પીવાય ને દીકુ? છાશ સિવાય બીજું ખવાય પીવાય? કુરકુરિયા ખાસ? કુરકુરિયા ન ખવાય. મેં દીકુનો એક મસ્ત શોર્ટ વિડીયો અપલોડ કરવાની છું, તો જોજો મસ્ત શોર્ટ વિડીયો છે દીકુનો. કોમર્સ ફોરમ શોર્ટ વિડીયો અપલોડ કરશે દીકુનો. કીએ જે હવે કેદી અપલોડ કરે, ઘણા એ બાકી છે વિડીયો. તો સારું હાલો, અમે ત્યાં જમી લઈ. જમવામાં જે ભાખરી, બટેકાનું શાક ને છાશ અને ફ્રાઈમ્સ. તો સારું હાલો, વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. આગળ આજ સાંજે તમને હું બતાવીશ જે આપણે બકાલું વાવેલું હતું પહેલાં, થોડો ટાઈમ પહેલાં શાકભાજી છે એ અત્યારે ઘણું ખરું ઉગી ગયું છે. તો સારું હાલો, આપણા નાના ફાર્મની શેર કરાવશી. તો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. ગાઈસ તો એમ એવું છે, હમણાં દીકુ પડી ગઈ હતી. શું થયું હતું દીકુ? શું થયું હતું દીકુ? શું થયું? યા આઈકુ કેમ કરતા પડી ગઈ હતી? બાયને પડી ગઈ હતી? તો ધ્યાન રખાય ને હાલવામાં. દુખે છે? નથી દુખતું? અહીંયા હાથમાં લાગ્યું છે, બતાવ તો. એમાં નથી લાગ્યું, અહીંયા લાગ્યું છે. લાવ લો. સારું એવું લાગ્યું જો. તોય રોવે પણ. લોચન ચોપડી દે. ઓકે મટી જશે. ઓકે ઓકે, અડવાન નહીં હું તો મટી જાય. તો જો એ પડી ગઈ હતી, રમતી હતી બારે એમાં ફરિયામાં. તો બારે પાક ઉપર ફર્યું છે એટલે એના હિસાબે એને લાગી ગયું છે. બહુ નથી લાગ્યું, જરાક જ છોલાની છે. તો સારું વારો, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જો ફોટો મેં બનાવી લીધો છે ચા. હા અડધો શેર એટલે અડધા લીટરમાં અડધો ઓછું ને? હા તો એટલું જ જોઈએ અમારે. તો પછી લીટર દીએ તે અડધો લીટર છે વધારે. ઓલું હાજી તમે કેટલું લ્યો છો? અડધો લીટર. હા એ થોડુંક તમે બીજું લ્યો થાય ને આ તો સેટ દેશે હું આજ પૂછી લઈશ. તો પછી રોજ સવારે લઈ લેશું. હા પહેલે રોજ હજાર થાય. ઓલો પછી હું શું કરું, એકાત્રે લીટર લઉં તો કાલ ભૂલી ગઈ હતી કે જાય છે ને અને એમ કહેતા તમારે 18 લીટર બે નથી તો આપણે રોકડા પાછા પૈસા બે વાર કરી ભૂલી જાય નથી એમ તે છતાં નથી તો રોજ એક લઈ ઈ આવે. કે માપ્યું નથી અડધો શેર. મને એમ કે હિસાબમાં મેળ ના આવે 1 કિલો રીતે નહીં ને એટલે અમારે હિસાબ ના આવે એટલે એમ કહેતા તારે અહીં પૂછી દઈશ તો જ લઈ લે. હા હતી એક દૂધની બહેસ, મતલબ બહેસ નહીં, મતલબ વાત બેયની સાસુ વહુની કે અડધો લીટર દૂધ બીજાથી લઈ જઈએ અને અડધો શેર દૂધ બીજે, એટલે અડધો શેર મતલબ 250 ml અને અડધો લીટર મતલબ 500 ml. તો
તો એક જગ્યાએથી 500 ml લઈ છી અને એક જગ્યાએથી 250 ml લેશી એ રીતના વાત હાલે છે. એમાં એવું છે કે તો ફ્રેન્ડ્સ એમાં એવું છે કે અમે જો ડેઈલી લીટર એક દૂધ લઈને તો પછી વધી પડે, પછી મારે એટલો યુઝ ન થાય ને પછી હિરેન ક્યારેક બપોર પછી ચા પીવે ને ક્યારેક ન પીવે, એટલે એમાં જરાક અમારે તકલીફ પડી જાય છે, એટલે લીટર ન લઈ શકું. અને અડધો લીટર લઉં ને એમાં ક્યારેક મહેમાન આવી ગયા, ક્યારેક દીકુએ પી લીધું, ક્યારેક હિરેને ચા પી લીધો, રોંડે પી લીધો, એક રકાબી વધારે થઈ ગઈ તો ઘટે, એટલે એનો બેનો તોડ કાઢીને અડધો શેરનું નક્કી અડધો શેરનું નક્કી કર્યું છે. તો એ મમ્મી કેવું નક્કી કરી આવીશ, તો એવી વાત થતી હતી, એવી ચર્ચા હાલતી હતી. તો હવે આ ચા મારો છે. હા તો સારું, હાલો ચા પાણી પી લઈ અને પછી તમને મુલાકાત કરાવી આપણા નાનકડા ફાર્મની. તો પછી ફ્રેન્ડ્સ અત્યારે બેઠા છીએ, નવરા થઈ ગયા છીએ બે માણસ, અને હવે નવરા નથી, અમારે જવાનું છે દેખાડવા માટે ફાર્મ. એટલે ચા પીને નવરા થઈ ગયા છીએ. અને હિરેનની પાછળની દિવાલમાં તમે પોપડા જોઈ શકો છો. આ વર્ષે તો મકાનની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, અને જો છતની હાલત તમે જુઓ, અમારી આખી છતના પોપડા ઉખડી ગયા છે. તો હવે બે વિચારી છીએ એવું કે એક દી હાથે કલરના પીછા મારી દે, મજૂરી શું કામ દેવી. અમારું મકાન એકદમ મોટું છે, 2 રૂમ, હોલ, રસોડું, પછી બહાર કલર નથી ઉખડ્યો, એટલે બહાર વરસાદ આવતો હોય તો બહારનો કલર ક્યાંય ટચ નથી, અને અંદરનામાં ઉખડી ગયો છે. તો અટાણે બે વાતો કરતા હતા કે બે જીજાજીને જમવાનું આમંત્રણ દઈ દે સવારથી, અને પકડાઈ દે પીછા હાથમાં, કે કલર કરવો છે એમ નથી કેવું, તો વળી એકાદા ગાપચી મારી જશે. તો એક દી બે જીજાજીને શુક્રવારે રજા હોય, એટલે બે જીજાજીને એક દી પકડી અને કલર કરવા બોલાવી આવી. હાથે કરવો છે ને. હા, તો એક કામ કરો, હાલો આપણે જઈએ ત્યારે આપણા ફાર્મની મુલાકાતે. તો સારું, હાલો ફાર્મે જઈને મળીએ. તો ગાઈસ જો આ છે આપણું નાનું અમથું ફાર્મ હાઉસ તો ન કહેવાય, મતલબ નાનું અમથું કિચન ગાર્ડન છે. તો ફોરમ આવીને બતાવશે, જોઈ લઈ આવે છે સામેથી. વાયવા પછી પહેલી વાર એન્ટર થાય છે અહીંયા. ના હો, હું બપોર વચ્ચે આવું છું, ચક્કર મારી જાઉં છું. તો મને ખ્યાલ આ શું છે. અહીંયા નહીં, બે ફૂલઝાડ છે યાર, અહીંયા છે, છોડવા છે બધા. અહીંયા તું ઊભી હોય, અહીંયા છોડવા છે. નીચે ઊભી રહે એમાં એ કિયારો નથી, આ એ ધોરીઓ છે. તો જો અમાર મરચા તાટાઈ મારવા માંડ્યા છે અમાર ગાર્ડનમાં. ઈ હું ઓલા કરતો તો સમૂહ ખરી ગયું હતું એક તો મરચું. જો પેલા અહીંથી બતાવું, આ છે અમારી મરચી. તો ફોન હાથમાંથી પડી ગયો તો એના માટે સોરી. હાલો કન્ટિન્યુ. તો મરચીથી ચાલુ કરું. તો આ છે અમારી મરચી, આવડા મરચા આવી ગયા છે. જો હજી અડધા તો અમારે બપોરે ઉતારી ગઈ હતી, જમવા બેસવું તો ત્યારે ઉતારી ગઈ હતી. આ 3 મરચી છે, જો એક આ છે, એક આ છે ને એક આ છે. મરચી તો સારી હોઈ ગઈ છે. હવે આ વટાણા છે, જો ફ્રેન્ડ્સ, આ વટાણા છે, આ વટાણા છે, આ વટાણા છે, આ 2 લાઈન વટાણાની છે, જે આ બધાય વટાણા છે, જોઈ શકો છો. જે આ બધાય વટાણા છે, જે આ લાઈન આખી વટાણાની જ છે. અને હવે આગળ બતાવું તમને, તો આ ભીંડો છે, આ જો આ ભીંડાનો છોડ છે, પછી આ ભીંડો છે, ઓલો ભીંડો છે. જે અહીંયા આ બધા ભીંડાના જ છોડવા લાગ્યા છે, આ બધા નાના જે આ દેખાય ને બધા ભીંડા છે. હવે આ બતાવું તમને, લુમે ઝુમે જ ન આવી પડે, એક જ આવે, એટલા આવશે તમે જોવો ને. તો આ બધાય છે ઓલા મૂળા, આ બધાય 2 લાઈન મૂળાની જ છે, અને આ વચ્ચેની લાઈન છે એ ભીંડો છે. આ ભીંડો, આ બધો ભીંડો જ છે, અને આ બધાય છે મૂળા. આ આખી લાઈન મૂળાની, અહીંયા બધાય ભીંડો, અહીંયા ભીંડો, અને વાં 2 લાઈન છે એ બધી છે વટાણાની. વટાણા છેટો છેટ ગયા છે મૂળા, એમ તો જો બહુ હોય ગયા, બહુ મૂળા હોય ગયા અહીં સુધી. જા બધા મૂળા જ છે. તો ચલો અહીંયા આવી જા. આ છે લીંબુડી જે હતી જ પહેલેથી જ અહીંયા. હા એ હતી,
અને આ વાવી હતી હમણાં થોડોક ટાઈમ પહેલા. હમ. આ તો કોરોના ટાઈમથી જ છે. આ તો આને તો 3-4 વર્ષ થઈ ગયા લીંબુડીને તો. કોરોના ટાઈમથી જ છે આ. અને આને લગભગ વર્ષ જેવું તાણી થઈ ગયું છે. હા આ અમારે ફ્રેન્ડ્સ લીંબોડીનું તો એવું છે ને. પછી આમાં ટમેટીને બમેટીને બધું ઉગી ગયું છે રીંગણીને. જો છે ને અહીંયા બધા બીજનો આ છંટકાવ ટમેટી કર્યો હતો. હા આ ટમેટી છે. રીંગણી આ છે. આ રીંગણી છે. હમ. પણ એની એક વસ્તુ તમે જો અહીંયા પાણી આવે ને એના હિસાબે આ બી કેમ આડા હાવરા થઈ ગયા. અહીંયા બધા ટમેટા નાખ્યા હતા ને તો રીંગણા અહીંયા નાખ્યા હતા પણ બીની હિસાબે આ પાણી હિસાબે બીજ છાંટ્યા હતા ને એટલે હા એટલે આવી ગયા. આ રીંગણી છે આ રીંગણી હવે વાવી દેવાની છે હો ઉપાડી. આ રીંગણી છે હજી જરાક મોટી થવા દે. સન્ડે ના વાવી નાખી. ના મૂળિયા જરીક થાય ને પછી હરખી ચોપ. અરે સન્ડે માસલ ચોપાઈ જશે. ટમેટા તો આમ ધોમ. અહીંયા જો મરચા ને એવું બધું છે જેમાં મરચા આવ્યા છે દેખાતા હશે તમને. મરચી છે અને પાછું આ બધું વેર વિખેર એટલે થઈ ગયું કે હમણાં ઓલા જે સંઢેસડા હતા ને બધા પાડી નાખ્યા એટલે આ બધું આમ અઘોચર જેવું થઈ ગયું છે. ભાઈ છે જો રીંગણી અહીંયા છે. આ રીંગણીના 8 છોડ છે ને ટમેટાના 15 છે. તો આવું કંઈક છે આપણું ગાર્ડન. હવે ચાલો સામેની બાજુ બતાવું. જો આ બતાવું. આ ખડ બધું અહીંયા પાણીને હિસાબે થયું છે એ કાઢવું જોઈએ. અને અહીં કંઈક છે આ શોપીસ છે. શોપીસના છોડવા છે એ બધા મમ્મીએ વાવ્યા છે. તો જો ગુવાર બતાવું. ગુવારમાં તો સિંગુય આવી ગઈ છે. તો જો મિત્રો આ છે આપણો ગુવાર. એમાં સિંગુય આવી ગઈ છે. ગુવાર ઉતારવાનું ચાલુ કરવો જશે. ઉતારી જ છે મમ્મી. જા જો ગુવાર આ બધા ગુવાર છે જો ફૂલ આવ્યા જ છે બધા એમાં. આમ જો આ ગુવાર બધો અહીંયા બધોય ગુવાર જ છે. આને રીંગણા બતાવું. તો આમાં ટમેટી આવી ગયું છે. જો જો તો જો આમાં ટમેટી આવી ગઈ છે. તો કેટલી લાગી છે દીદી? લૂમે ઝૂમે આવી છે. હા આ બે છોડવા નાના વાવ્યા હતા આવડું થઈ ગયું. તો આ છે આપણી રીંગણી. જેમાં રીંગણા પણ એમ આવે છે. હા અઢળક રીંગણા આવે છે. આમ જો આ બાજુ હજી આજ તો ઉતારવા દેજો જા છે. અને આમાં એટલા આવે છે. આમાંથી ઓલા આપણા રીંગણીના છોડવા મોટા થઈ જશે ને પછી આ બધા રીંગણીના છોડવા કાઢી નાખવાના છે આપણે. નવા જૂના કરવા પડે ને ભાઈ. આમાં રીંગણા મલક છે. આમ નીચે છે આમાંથી આમ પોડશે છે. અહીંયા લાલ મરચાંનું ક્યાંક હતું આમ આડું વળી ગયું એ રહ્યું જો લાલ મરચાંનું. નાનું રીંગણું જો કેવું લાગે. અહીંયા જો આપણો ભીંડોય છે વાવેલો જેમાં એક ભીંડો આવ્યો છે. બીજા બધા ઉગે છે. આ છે ને એ જે ટમેટી માથે ઓકે પગ દે દીધો. તો મમ્મી એવું કહેતા હતા કે આપણી જમીન છે ને ઓલી છે કેવી કહેવાય અને કેવી કહેવાય કંઈક કહેતા હતા ખરા. બળવાળી જમીન છે આપણી એટલે છોડવા બહુ ઉગે. એટલે કે આમાં બકાલું તરત ઉગી જાય પણ મમ્મીની આમાં ઘણી મહેનત છે. મમ્મી આખો દિવસ પાણી ને બધું પાતા હોય. મમ્મી એવું કહેતા હતા કે આપણી જમીન છે ને જરાક ઓલી છે બળવાળી એટલે આમાં બકાલું વાવો એ તરત ઉગી તો જાય પણ એમાં એવું છે મહેનતે પડે. મમ્મી આમાં બપોરે ને બધે પાણી પાતા હોય જેમ પાવાનું હોય એમ. જો આ છે મસ્ત છે ડેકોરેશન માટેનું વેલ્વેટ ફ્લાવર કેવા મસ્ત ગોટા ને ગોટા દીકુતા નાખો દી લઈને આમ નાખે જો આમાં છે ને તમને દેખાતું છે ટમેટી કલરનું પણ આમ છે ખાઈ દેશે મરૂન કલરનું. વિડીયોમાં ટમેટી કલરનું દેખાય છે. આ છે માધવી દીદીનું ગાર્ડન જો. તો ગાઈસ અત્યારે આપણે કિચનની મુલાકાત લઈ લીધી છે મતલબ કિચન ગાર્ડનની. બતાવું ઘમે આવ્યો અમાર ઘર ઘમે ઉગ્યા છે બતાવું. ક્યાં ઉગ્યા છે? હાલો બતાવ. અહીંયા છે અમાર દીકુ આખો દી ચકલાનો એક ચોખા ને ઘઉં ને નાખતી જ હોય એટલે ઘઉં ઉગ્યા છે. જો અહીંયા ઘઉં ઉગ્યા છે. આ બધાય ઘઉં છે.
અમારા દીકુ આખો દી જ ધંધો કરે છે જ્યાં મમ્મી છે ને રોજ ચકલા ને ચોખા નાખે ને એવું બધું દાણા રોજ નાખે એમ તો દીકુ મોટા ભરી ભરીને રોજ ચોખા ને ઘઉં ને બધા ઉઈ ગયા છે આ ફૂલ તો કઈક અલગ જ છે જોઈ કલર એવો હોય ને મજા જ આવી જાય હા ફ્રેન્ડ્સ અમારે ગુલાબ આવ્યા છે એક ગુલાબી એ ઘણા ટાઈમે ખીલું છે હમણાં રોજ હિરેન પાણીની ચાઈત રાખે છે તો જો આ છે કુંડાના ફૂલ ઝાડ બધાય શોપીસ આ શોપીસ છે આમાં આવા સફેદ આવા બેબી પિંક જેવા ફૂલ આવે છે જે ઉઈ ગયા નથી ઉગે પછી આ છે તુલસીમાં પછી આ કુંડો રાખ્યો છે ખાલી કારણ કે એમાં ઝાડ હતી ભરી ગયું છે તુલસીમાં કેવું છે ખબર છે આ તુલસીજીના પાન છે ને આવડા જ રહે છે બહુ મોટા પાન નથી થતા પછી આ છે મોટા પાન વાળા તુલસીજી આ છે મોટા પાન આમાં એવું જ છે બહુ મોટા નથી થતા પછી આ છે શોપીસ પછી આ છે ગુલાબ છે પણ આ છે પિંક ગુલાબ છે આ છે વ્હાઈટ ગુલાબ આમાં બે કલરના ગુલાબ આવે છે જો આ તમને દેખાતું હશે બેબી પિંક કલર છે અને આ વ્હાઈટ કલર છે એટલે પેલા બેબી પિંક આવે છે ને પછી છે ને થોડોક ટાઈમ રહેવા દે ને એટલે વ્હાઈટ કલર થઈ જાય છે આવી કંઈક હતી આપણા ફ્લાવરની અને બકાલાની બેની મુલાકાત તો સારું હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો હવે બીજા બધા કામ પતાવી આ તું આવતી રે તમે ઊંચા છો એટલે તમે જાઓ મારે આવું છે હાલો આવી ગઈ બસ સારું હાલો આગળ વ્લોગ જોતા રહ્યો હજી બીજી બધી ઘણી વસ્તુ જોવા મળશે તો ફ્રેન્ડ્સ અત્યારે જમવા માટે જમવાનું ફોર્મ બનાવે જ છે તો જોઈએ આપણે શું બનાવે છે બનાવો છો હું બનાવું છું આલુ પરોઠા સરસ તમને ખબર નથી મને ખબર હતી ને અચ્છા આ તો તને એમ થાય કે મજા આવી ના તો હું આજે બનાવું છું આલુ પરોઠા કેમ કે દીકુને ઈચ્છા હતી મમ્મા એમાં તો પાણીપુરી વેચવા વાળો આવ્યો ને તેને પાણીપુરી ખાવી હતી તો રોતી હતી પછી ગંધારી હોય ઈ ક્યાંથી બનાવી લઈ આવતા ગંધારી પાણીપુરી છે હા તો ગંદી હોય એટલે પછી મેં એને કીધું મેં તાર શું ખાવું છું તને ઘરે બનાવી દઈશ તો પહેલા તો કે મંચુરિયન તો મેં કીધું છે ને એક સોસ પૂરો થઈ ગયો છે ને કોબી નહોતી તો મેં કીધું લેવા જવું નથી યાર અંધારું થઈ ગયું છે તો મેં કે આલુ પરોઠા ભાવે તમને ભાવે તો બનાવી નાખો તો સારું હાલો આજના ડિનરમાં છે આલુ પરોઠા તો અલમલા થઈ જાય આલુ પરોઠા કમ્પ્લીટ એટલે જમવા બેસી જાય તો આલુ પરોઠા બની ગયા છે અને અત્યારે પ્લેટમાં સર્વ થઈ ગયા તો જો કમ્પ્લીટ છે આલુ પરોઠા દીકુબેન બેસી ગયા છે એનું મોરું આલુ પરોઠું છે દીકુબેન આલુ પરોઠું ખાવું છે ને ન ખાવા કે ખવડાવવું જોઈશે મારે તમને ખવડાવવું જોઈશે ગરમ છે ઓહો હો હાથે ખાઈ લઈશ કે હું ખવડાવું હાથે ખાઈ લઈશ બરાબર ચાલો આ આપણું આવી ગયું અમારું કાપી દો બાવ નહીં ગરમ હોય યાર કાપવું તો પડે ને લે હાલ કાપી દે કટર લેવાની આળસ એ તો ખબર દેખાય જ છે તારા તો કટકા કરી નાખ્યા છે તો સારું હાલો હવે આલુ પરોઠું ખાઈ લઈ પછી આગળ મળી તો ગાઈસ જો જમી કરીને નવરા થઈ ગયા હતા વાગી ગયા છે સાંજના 11:30 તો પછી બેઠા હતા મમ્મી પાસે એના પાસે તો હવે અત્યારે સુવાની તૈયારી કરશી તો આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા